ક્ષેત્રફળના સૂત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ પાઈ આર સ્ક્વેર આપણે બધાએ સ્કૂલમાં ગોખ્યા જ છે. પણ ક્યારેય વિચાર આવ્યો કે આ બધા સૂત્રો વચ્ચે કોઈ કનેક્શન છે કે પછી એમનેમ જ બનાવી દીધા છે? વેલ, આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ અને સૂત્રોની પાછળ છુપાયેલું એકદમ સિમ્પલ અને સુંદર તર્ક સમજીશું. બસ આ જ સવાલ આપણને આગળ લઈ જશે. ચાલો શોધી કાઢીએ કે આ દેખીતી રીતે અલગ અલગ આકારો વચ્ચે એવો તો કયો છુપો સંબંધ છે. જુઓ, એક નજરે તો આ બંને સાવ અલગ લાગે છે, બરાબર ને? પણ હકીકતમાં તેઓ એક જ લોજિકલ ફેમિલીનો ભાગ છે. અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જાણવાના છીએ કે તેઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તો આપણો પ્લાન કંઈક આવો છે. પહેલાં આપણે ચોરસથી સમાંતર બાજુ ચતુષ્કોણ સુધીની સફર કરીશું. પછી ત્રિકોણ પાછળ છુપાયેલું રહસ્ય જાણીશું. ત્યાર પછી આપણે વર્તુળને એકદમ નવા અંદાજમાં સમજીશું. અને છેલ્લે આ બધી ભૂમિતિનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય એ જોઈશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. અને શરૂઆત માટે આપણો પાયો બનશે એક સૌથી જાણીતો આકાર. જો બધી શરૂઆત અહીંથી જ થાય છે. આ એકદમ સીધું અને સરળ સૂત્ર છે અને આ જ સૂત્ર આગળની બધી જ વસ્તુઓને સમજવાની ચાવી છે. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવા ત્રાંસા આકારનું શું? એની બાજુઓ તો સીધી નથી, ત્રાંસી છે. તો એનું ક્ષેત્રફળ શોધવું થોડું અઘરું લાગે, ખરું ને? પણ તમને ખબર છે, આનું રહસ્ય એકદમ સિમ્પલ છે. એ બીજું કંઈ જ નથી પણ એક લંબચોરસ જ છે જેને થોડો અલગ રીતે ગોઠવવામાં આવ્યો છે. જો આ કેટલું મજેદાર છે! વિચારો કે આપણે એની એક બાજુથી પેલું ત્રિકોણ જેવો ભાગ કાપી લઈએ અને એને ઉઠાવીને બીજી બાજુએ ચોંટાડી દઈએ તો શું બન્યું? એકદમ પરફેક્ટ લંબચોરસ. અને એટલે જ એનું સૂત્ર પણ એ જ છે, પાયો ગુણ્યા એની લંબ ઊંચાઈ. ચાલો હવે આપણા આગલા આકાર પર જઈએ અને જોઈએ કે એ આપણે જે હમણાં શીખ્યા એની સાથે કેવી રીતે જોડાયેલો છે. હવે વાત કરીએ ત્રિકોણની. અને જાણીને કદાચ નવાઈ લાગશે કે એનો સંબંધ પણ આપણે હમણાં જે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વાત કરી એની સાથે જ છે. અને આ જુઓ, જાદુ! કોઈ પણ બે સરખા ત્રિકોણને લઈને જો આપણે એમને ભેગા કરીએ તો એ શું બનાવે છે? હા, એક સમાંતર બાજુ ચતુષ્કોણ. તો મતલબ શું થયો? એકદમ સિમ્પલ. કારણ કે એક ત્રિકોણ એ આખા સમાંતર બાજુ ચતુષ્કોણનો બરાબર અડધો ભાગ છે. એનું સૂત્ર પણ એટલું જ સીધું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્રનો બરાબર અડધો ભાગ. ઓકે, હવે આવે છે સૌથી રસપ્રદ આકાર, વર્તુળ. આપણે એક એવી વિઝ્યુઅલ ટ્રીક જોવાના છીએ જે એના સૂત્રને એકદમ સહેલું બનાવી દેશે. પણ સવાલ એ છે કે એક ગોળ મટોળ વર્તુળ અને સીધી લીટીવાળા લંબચોરસ, આ બંને વચ્ચે શું કનેક્શન હોઈ શકે? દેખીતી રીતે તો કોઈ સંબંધ જ નથી લાગતો. આનો જવાબ છે ને એક મસ્ત આઈડિયામાં છુપાયેલો છે. કલ્પના કરો કે આપણે એક વર્તુળને પીઝાના ટુકડાની જેમ અસંખ્ય એકદમ નાના નાના ટુકડાઓમાં કાપી નાખીએ છીએ. અને પછી જુઓ શું થાય છે. જ્યારે આપણે બધા ટુકડાઓને ખોલીને એક લાઇનમાં ગોઠવીએ ને તો એ લગભગ એક લંબચોરસ જેવો જ આકાર બની જાય છે. હવે જરા ધ્યાનથી જોઈએ. આ જે નવો લંબચોરસ બન્યો છે એની ઊંચાઈ કેટલી છે? બરાબર વર્તુળની ત્રિજ્યા આર જેટલી. અને એનો પાયો? એ છે વર્તુળના પરિઘનો અડધો ભાગ, એટલે કે પાઈ આર. બસ હવે બંનેનો ગુણાકાર કરો. લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે પાઈ આર ગુણ્યા આર. અને મળી ગયું આપણું જાણીતું સૂત્ર, પાઈ આર સ્ક્વેર. ચાલો હવે આપણે જે કંઈ સમજ્યા એને થોડું પ્રેક્ટિકલી વાપરીને જોઈએ. પહેલાં આ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ જેનો પાયો 4 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 3 સેન્ટીમીટર. યાદ છે ને પહેલો નિયમ? એ તો વેશ બદલેલો લંબચોરસ છે. તો પાયો ગુણાકાર ઊંચાઈ, એટલે કે 4 ગુણ્યા 3. જવાબ આવ્યો 12 ચોરસ સેન્ટીમીટર. સિમ્પલ. સરસ. હવે વારો ત્રિકોણનો. અહીં પાયો 4 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 2 સેન્ટીમીટર. અને ત્રિકોણનું સૂત્ર શું હતું? હા, સમાંતર બાજુ ચતુષ્કોણનું અડધું. તો 1/2 ગુણ્યા 4 ગુણ્યા 2, એટલે કે 4 ચોરસ સેન્ટીમીટર. આ આખી વાતને આ વાક્ય કેટલી સરસ રીતે સમજાવે છે. આપણે વર્તુળના જેટલા વધારે ટુકડા કરીશું તેટલો જ એ આકાર એક પરફેક્ટ લંબચોરસની નજીક પહોંચતો જશે. તો હવે જ્યારે આપણે આ બધા આકારો વચ્ચેના છુપા સંબંધ જાણી ગયા છીએ ત્યારે એક વિચાર આવે છે, આપણી આસપાસ દેખાતી બીજી કઈ કઈ જટિલ વસ્તુ હકીકતમાં આવા જ સરળ આકારોનું છુપું રૂપ હશે? ક્યારેક આસપાસ નજર કરી જોજો.